આજની વાર્તા કોઈને પછાડીને આગળ વધવા કરતાં કોઈને ઊંચકીને આગળ વધવું. મિત્રો, આપણને ખબર છે કેટલાક માણસો એવા છે કે બીજાને પાછળ રાખીને અથવા તો પછાડીને પોતે આગળ નીકળી જાય છે. આ પણ સફળ થવા માટે અથવા આગળ વધવા માટેનો એક રસ્તો છે. અને કેટલાક એવા છે કે જે બીજા છે એને સાથે રાખી અને એ આગળ વધે છે. અને આ ભૂમિકાના સંદર્ભમાં મનોવૈજ્ઞાનિક સંદર્ભ ઉપર મારે એક વાર્તા કહેવી છે. કોઈ એક ગામની અંદર રાઘવ અને નિલય બે મિત્રો હતા. બંને હોશિયાર, ખૂબ મહેનતુ અને ખરેખર એકદમ તેજસ્વી કારકિર્દી કહી શકાય એ પ્રકારના, જેના માટે આપણે ચોક્કસ કહી શકાય કે એકને એક દિવસ આ બંને ખૂબ ઊંચાઈ પર પહોંચશે. એ જ્યારે કોમર્સ કોલેજમાં ભણતા હતા ત્યારે કોઈ એક વખત કોઈ એક પ્રોજેક્ટ ઉપર ટીમ બનાવી અને એ પ્રોજેક્ટ બનાવવાના હતા. રાઘવની ટીમ અને નિલયની ટીમ, એ બંનેની ટીમ બની ગઈ. બંનેમાં 18-10 વિદ્યાર્થીઓ હતા. અને રાઘવના મનમાં એક જ વાત આવે કે એ પોતે કોઈ પણ વખતે સ્પર્ધા કરે ત્યારે એ સ્પર્ધામાં બીજાને પાછળ રાખી અને આગળ આવે. અને નિલય છે એના મનમાં એક જ આવે કે કોઈને પાછળ રાખવાને બદલે એને આરોહાર લઈ અને પોતે સ્પર્ધા જીતવાનો પ્રયત્ન કરે. અને આ વાત એના મનમાં, બંનેના મનમાં આવી ગઈ હતી. હવે કોઈ ચોક્કસ પ્રકારના પ્રોજેક્ટ હતા. એ બંનેના પ્રોજેક્ટના અનુસંધાને જે બંનેની ટીમ હતી એમાં એક બબ્બે વિદ્યાર્થી નબળા પણ હતા. અને એ નબળા વિદ્યાર્થીને પણ ગ્રુપમાં મૂકવામાં આવે અને એને કારણે એ બધા આખી ટીમના તમામ સભ્યોએ એને રજૂઆત કરવાની હતી પ્રોજેક્ટમાં. ત્યારે રાઘવના મનમાં પ્રશ્ન થયો કે આપણે બરોબર સારી રીતે છે, હાઈ ક્લાસ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે, કદાચ એક બે જણા સારું નહીં કરીએ કે તો પણ આપણને વાંધો આવવાનો નથી, આપણો નંબર આવશે. અને નિલયના ગ્રુપમાં પણ એક બે છોકરાઓ નબળા હતા. પણ નિલયે શું કર્યું કે એણે બધાને તૈયાર કર્યા. જે નબળા હતા એ નબળાને પણ તૈયાર કર્યા, એને પણ કોન્ફિડન્સ અપાવ્યો, એનામાં પણ ઉત્સાહ ભર્યો અને એ બંને ખરેખર એ તૈયારી કરી. પ્રોજેક્ટને રજૂ કરવાનો સમય આવ્યો અને જ્યારે પ્રોજેક્ટને રજૂ કર્યો ત્યારે રાઘવના પ્રોજેક્ટમાં રાઘવના અન્ય સભ્યોએ બહુ સારું પ્રદર્શન કર્યું. રજૂઆત પણ બહુ સારી કરી. પણ પહેલાં બે જે નબળા હતા એ નબળાનું પ્રેઝન્ટેશન નબળું ગયું. એને નબળી રજૂઆત કરી એટલે એના જે માર્ક હતા એ માર્ક પ્રમાણમાં ઓછા આવ્યા. જ્યારે નિલયને શું કર્યું કે બધાય સારા હતા, પહેલાં મેં નબળા હતા, નબળાને એને તૈયાર કર્યા હતા, એટલે બધા જ વિદ્યાર્થીઓના જે કાંઈ રજૂઆત કરવાની હતી એ રજૂઆત એકદમ ઉત્તમ થઈ. કારણ કે જે નબળા હતા એનામાં પણ કોન્ફિડન્સ આવ્યો, એનો પણ આત્મવિશ્વાસ વધ્યો, એને પણ કંઈક કરવા માટેની તમન્ના થઈ કારણ કે એને તાલીમ આપી હતી. અને એ નિલય એમ માનતો હતો કે કદાચ અમે હોશિયાર છે એટલાને જ લાભ મળે, એના બદલે બે નબળા છે એને પણ સાથે જ રાખી. અને આખરે એનું પરિણામ જ્યારે આવ્યું ત્યારે ખરેખર નિલયની આખી જે ટીમ હતી, નિલયનું આખું એ ગ્રુપ હતું, એ ગ્રુપનો નંબર ઉપર આવ્યો અને રાઘવ છે એ રાઘવનો જે નંબર છે એ નીચે આવ્યો. હંમેશા યાદ રાખો કે સ્પર્ધાની અંદર પાછળ રાખીને આગળ આવવા માટેની એક જે ભૂમિકા છે એ ખરેખર નેગેટિવ ભૂમિકા છે, નકારાત્મક છે. જ્યારે કોઈ અન્ય સાથે રહીને આગળ આવવા માટે કોઈ ગ્રુપના કામની અંદર બધાને એક સરખી ભૂમિકા ઉપર લઈ જવા માટેનો જે કન્સેપ્ટ છે એ સહયોગનો છે. અને જો સહયોગ કરવામાં આવે તો ખરેખર એ ગ્રુપની અંદર વિકાસ થાય. આ વાતને તમે ઉદ્યોગના રેફરન્સમાં લઈ શકો. આ વાતને તમે
અભ્યાસના સ્વરૂપમાં લઈ શકો. આ વાતને તમે કદાચ કોઈ સ્પોર્ટ્સમાં કામ કરતા હો તો સ્પોર્ટ્સમાં પણ લઈ શકો. તમારા મિત્રોને તમે તમારી સાથે રાખીને આગળ વધો. તમારા મિત્રોને પાછળ રાખી અને તમે જો આગળ વયા જશો તો આગળ ચોક્કસ વયા જશો, પણ તમે જોઈ શકશો કે એ નેગેટિવ સ્પર્ધા છે. પણ સાથે રાખીને કામ કરવા માટેનો આ એક ભૂમિકા છે. એટલે કે કોઈને પછાડીને આગળ વધવું એના કરતાં કોઈને ઉચકીને આગળ વધવું એ મનોવિજ્ઞાનનો ઉત્તમ સિદ્ધાંત છે. અને મારે સૌ યુવા મિત્રોને મારે કહેવું છે કે આ એક સિદ્ધાંત તમે હંમેશા કાયમ માટે યાદ રાખજો. કદાચ તમારે કોઈ સારી જગ્યા ઉપર મોટી મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરવાનું આવશે, એવા કોઈ ગ્રુપના અનુસંધાને કામ હશે, કોઈ તમે વિજ્ઞાન ક્ષેત્રમાં કદાચ કોઈ મોટા પ્રોજેક્ટમાં જવાના હો તો ત્યાં પણ તમારે ટીમવર્ક આવશે. અને એ વખતે તમે બધાને સાથે રાખી અને જો આગળ વધવા માટેનો પ્રયત્ન કરો તો એ તમારા જીવનની એક પોઝિટિવ વાત થઈ કહેવાય. અને હંમેશા તમારા આ ટીમની ભૂમિકા ઉપર અને ભવિષ્યમાં અન્ય ટીમની ભૂમિકા ઉપર તમે હંમેશા આગળ જ રહેવાના. એવી એક ચોક્કસ પ્રકારનો સિદ્ધાંત તમારા અંતર્મનમાં ચાલ્યો જશે અને જેને કારણે તમે ક્યારેય પાછા નહીં પડો. જ્યારે રાઘવ બનવા જોખે કે પોતે હોશિયાર હોવા છતાં પણ ક્યાંક પછડાટ અનુભવશે, જ્યારે નિલય છે એને પછડાટ અનુભવવાનો ક્યારેય પ્રશ્ન આવવાનો નથી, એમ આ વાર્તા આપણને સૂચન કરે છે. સૌને ધન્યવાદ.